હતા અને ભાજપ એવી આક્ષેપ કરે છે કે અરાજકતા આમ આદમી પાર્ટી ફેલાવે છે। ભાઈ કડદા તમે કરો, કડદાના એપીએમસીમાં તમારા, પોલીસ તમારી, મંત્રી તમારા, ધારાસભ્યો તમારા, સાંસદ સભ્યો તમારા, મુખ્યમંત્રી તમારા, પ્રધાનમંત્રી તમારા, અને અમે સામાન્ય જનતા અરાજકતા ફેલાવી। અમને તો તમે નીકળવા નથી દેતા, મને ત્યાં બોટાદ પહોંચવાય ન દીધો તો અમે શું કરી શકવાનું? અમે સામાન્ય પરિવારમાંથી આવનારા છીએ। પણ ખેડૂતોને હું કહેવા માંગુ છું, 54 લાખ ખેડૂતોને, ગુજરાતની 7 કરોડ જનતાને, કે ભલે અમે સામાન્ય પરિવારમાંથી આવતા હોઈએ, ખેડૂત પરિવારમાંથી આવતા હોઈએ, નાના દીકરા છીએ, અમારી પાછળ કોઈ નથી, પણ અમે આ ભાજપીય કડદા પાર્ટીથી ડરવાના નથી, ભાજપીય કડદા પાર્ટીની પોલિસથી ડરવાનો નથી। બસ એટલું જ કહીએ હાથ જોડીને કે તમે સાથ છોડતા નહીં અમારો, તમારા માટે અમે આંદોલન ચલાવવાના છીએ। આગામી સમયમાં જે મેં હેલ્પલાઇન શરૂ કરી છે, એમાં એક દિવસમાં 700 ફરિયાદો વિવિધ ગુજરાતની એપીએમસીમાંથી મળી છે। 100 ટીમો અત્યારે અમે તૈયાર કરી છે, દિવાળી બાદ 200 ટીમો વધારે બીજી તૈયાર કરીશું। એપીએમસીમાં જશે, મિટિંગો કરશે, ત્યાં પોસ્ટરો લગાડશે, પત્રિકાઓ લગાડશે હેલ્પલાઇનની, અને ગુજરાતની જનતા માટે, ખેડૂતો માટે, વંચિતો શોષિતો માટે દરેક એપીએમસીમાં કડદા હોય કે કડ હોય કે લાંચ હોય કે ડરાવવાના ધમકાવાના બહાને હોય કે અહીંયાથી ત્યાં મોકલાવી દેવાના બહાને હોય, લૂંટ ચાલે છે, લૂંટ અમે બંધ કરાવી દઈશું। આ ખેડૂતોનું આંદોલન અમે રોકાવાના નથી। એટલે